વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, કેન્દ્રીય બજેટ 2024-25ની પૂરી માહિતી લઈને આપણે આ વિડીયોમાં આવ્યા છે. વિડીયો જરાક લેટ છે મિત્રો, પણ આપણે સંપૂર્ણ માહિતી લઈએ. બરાબર, ઉતાવળમાં ઓછા પ્રશ્નો આપણે લાવતા નથી, ડિટેલમાં પૂરી માહિતી લાવીએ છીએ. બજેટમાંથી આવનારી એક્ઝામમાં 1 થી 2 માર્ક પ્રશ્નો કન્ફર્મ માનીને ચાલો તમે પૂછાશે જ. તો સંપૂર્ણ માહિતી છે, 50 થી 60 પ્રશ્નોનો સમાવેશ છે આ વિડીયોમાં. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો, તમારા માટે જ ફાયદો થશે. ટાઈમ નહીં બગાડી, આપણે ટોપિક પર આવીએ. કેન્દ્રીય બજેટ 2024-25ની વાત કરીએ. સ્ટેટિક જીકેની વાત કરીએ મિત્રો, તો કેન્દ્રીય બજેટ સંસદમાં કોણ રજૂ કરે છે? તો જે પણ દેશના નાણામંત્રી હોય, ભારતના નાણામંત્રી, એમણે બજેટ સંસદમાં રજૂ કર્યું છે હાલમાં. 2024-25નો કેન્દ્રીય બજેટ સંસદમાં કોણે રજૂ કર્યું? બરાબર, 2024-25નો કેન્દ્રીય બજેટ. મિત્રો અહીંયા 23-24 લખ્યું છે, અહીંયા તમે 24-25 માની શકો. 23-24માં પણ નિર્મલા સીતારમણે જ કર્યું હતું, અને હમણાં હાલમાં પણ નિર્મલા સીતારમણે જ કર્યું છે. એટલે બહુ વધારે ટેન્શન લેવાની આમાં જરૂર નથી. નિર્મલા સીતારમણ રાઈટ આન્સર છે. નિર્મલા સીતારમણે સળંગ 7મી વખત, કેટલામી વખત? સળંગ 7મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. મિત્રો, મોદી સરકારનો આ 12મો બજેટ છે. કેન્દ્રીય બજેટ રજૂ કરવાવાળી પહેલી મહિલા પૂર્ણકાલીન નાણામંત્રી કોણ બની છે? તો ફ્રેન્ડ, એ બની છે નિર્મલા સીતારમણ. બરાબર, નિર્મલા સીતારમણ. પહેલાં ઇન્દિરા ગાંધીએ પણ બજેટ રજૂ કર્યું હતું, પણ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન પણ હતા અને સાથે વિત્ત મંત્રી એટલે કે નાણાપ્રધાન પણ હતા. જ્યારે નિર્મલા સીતારમણ ફક્ત અને ફક્ત નાણામંત્રી છે, તો એ પૂર્ણકાલીન નાણામંત્રી બની ગયા છે. બજેટ રજૂ કરવાવાળી પહેલી મહિલા કોણ હતી? તો આગળ પણ વાત કરીએ આપણે. ઇન્દિરા ગાંધી જે છે એમણે સૌપ્રથમ એઝ એ મહિલા બજેટ રજૂ કર્યું હતું. તે સમયમાં તેઓ વડાપ્રધાન પણ હતા. ઇન્દિરા ગાંધીએ 1970માં વડાપ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું હતું. મિત્રો, આ સ્ટેટિક જીકે તમારે યાદ રાખવાનું છે. ફ્રેન્ડ, ડિટેલમાં વાત કરું તમને તો આ ગુજરાતની પહેલી એપ્લિકેશન છે આ રીતની, કે જેમાં તમને તમામ સબ્જેક્ટની, તમે જીપીએસસીની તૈયારી કરતા હોય, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ, પટાવાળા, બેલીફ માટે તો આ સ્પેશિયલ છે. બરાબર, ક્લરિકલ એક્ઝામ હોય તો આમાં તમને ભારત ગુજરાત, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર જેવી ટેસ્ટ સિરીઝ મળશે આમાં. બરાબર, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ, સાયન્સ, ટેક, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, સાહિત્ય, ઇંગ્લિશ, ગુજરાતી, બરાબર, મેથ્સ, રિઝનિંગ, તમામ સબ્જેક્ટની આમાં તમને ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. બરાબર, આ રીતના ટેસ્ટ ચાલશે મિત્રો. 4 ઓપ્શન આપવામાં આવે છે, 4માંથી 1 તમારે સાચું કરવાનું છે. આમાં 50-50 માર્કની પ્રશ્નો છે મિત્રો. 50-50 માર્કની તમે ટેસ્ટ લઈ શકો, ટેસ્ટ આપી શકો. 100 માર્કના પ્રશ્ન સેટ પણ તમને આમાં મળશે. ઉપર ટાઈમ ચાલશે. બરાબર, છેલ્લે તમારે સબમિટ કરવાનું છે, રિઝલ્ટ પણ મળશે અને સોલ્યુશન પણ મળશે. બરાબર, તો આ એપ્લિકેશનની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અથવા તો પ્લે સ્ટોર પર જઈને પણ તમે એક્ઝામ ટુડે લખશો તો ત્યાંથી પણ તમને એપ્લિકેશન મળી જશે. અત્યારે પણ પોલીસ ભરતી અને હાઈકોર્ટની તૈયારી કરવાવાળા 3000 વિદ્યાર્થી ડેલી આમાં ટેસ્ટ આપી રહ્યા છે. તમે ક્યાં છો? તમે પણ અત્યારે ડાઉનલોડ કરો, એનો ફાયદો ઉઠાવો. તમારી સંપૂર્ણ તૈયારી મિત્રો આ એપ્લિકેશનમાં થઈ જશે. નહીં સમજ પડે તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો. સૌથી વધુ બજેટ રજૂ કરવાવાળી મહિલા નાણામંત્રી કોણ બની છે? તો સૌથી વધુ બજેટ રજૂ કરવાવાળી મહિલા નાણામંત્રી કોણ બની છે? તો મિત્રો, એ પણ બની છે નિર્મલા સીતારમણ. બરાબર, નિર્મલા સીતારમણે 7 વખત બજેટ રજૂ કર્યું છે. ઇન્દિરા ગાંધીએ 2 વખત રજૂ કર્યું હતું. બંધારણના કયા આર્ટિકલમાં કેન્દ્રીય બજેટના વાર્ષિક નાણાકીય વિતરણની વ્યાખ્યા આપી છે? તો મિત્રો, આર્ટિકલ 112. બરાબર, આર્ટિકલ 112 જે છે એમાં બજેટની વ્યાખ્યા આપેલી છે. બરાબર, તમને આવા પ્રશ્ન પૂછવામાં આવશે જ, કારણ કે અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક છે. તો તમને પૂછી શકે કે આર્ટિકલ 112 શું છે? તો આર્ટિકલ 112 એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની અંદર. બરાબર, તો આર્ટિકલ 112માં બજેટની વ્યાખ્યા આપેલી છે, એમાં આપણે કહી શકીએ. બ્રિટિશ ભારતનો પહેલો બજેટ. બ્રિટિશ ભારતનો પહેલો બજેટ કોણે રજૂ કર્યો હતો? તો મિત્રો, બ્રિટિશ ભારતનો પહેલો છે. બરાબર, જે સમયમાં અંગ્રેજોનો રાજ હતો અહીંયા, તે સમયની વાત કરવામાં આવી છે. તો એ કોણે રજૂ કર્યો હતો? તો મિત્રો, એ રજૂ કર્યો હતો જેમ્સ વિલ્સને. કોણે કર્યો છે? જેમ્સ વિલ્સને. બ્રિટિશ ભારતનો જેમ્સ વિલ્સને કર્યો હતો. જેમ્સ વિલ્સને 7 એપ્રિલ 1860ના રોજ બજેટ રજૂ કર્યું. વેરી ઇમ્પોર્ટન્ટ ચાલ્યું આ.
સ્વતંત્ર ભારતનો પહેલો બજેટ કોણે રજૂ કર્યો? તો મિત્રો એ કર્યો છે નાણામંત્રી R.K. ષણમુગમ શેટ્ટીએ. નાણામંત્રી છે R.K. ષણમુગમ શેટ્ટી. એમણે 26 નવેમ્બર 1947ના રોજ સ્વતંત્ર ભારતનો પ્રથમ બજેટ રજૂ કર્યો હતો. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. પ્રજાસત્તાક ભારતનો પહેલો બજેટ કોણે રજૂ કર્યો, એટલે કે ભારતમાં સંવિધાન લાગુ થઈ ગયું એના પછી? તો મિત્રો 28 ફેબ્રુઆરી 1950ના રોજ જ્હોન મથાઈએ આ બજેટ રજૂ કર્યું છે. તારીખ સાથે યાદ રાખવાનું છે તમારે. સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોની પાસે છે? તો હવે આ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વાર એક્ઝામમાં પૂછાઈ પણ ગયું છે. ઘણા લોકો પી ચિદમ્બરમ ઠોકીને આવે. મિત્રો પી ચિદમ્બરમ જે છે એમણે 9 વખત બજેટ રજૂ કર્યું છે અને મોરારજી દેસાઈએ 10 વખત બજેટ રજૂ કર્યું. મોરારજી દેસાઈ જે છે એમણે 10 વખત બજેટ રજૂ કર્યું. મોરારજી દેસાઈ મિત્રો લાંબા સમય સુધી ભારતના નાણામંત્રી હતા. મોરારજી દેસાઈ પછી દેશના વડાપ્રધાન પણ બન્યા હતા. મોરારજી દેસાઈ માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે મોરારજી દેસાઈ આપણા ગુજરાતના હતા, ગુજરાતના વલસાડના હતા મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈ એકમાત્ર એવા નેતા છે જેમની જે જન્મદિવસ છે મિત્રો 4 વર્ષમાં એક વખત આવે, બરાબર. લીપ યર 29 ફેબ્રુઆરી એમનો જન્મદિવસ હોય છે. મોરારજી દેસાઈ એકમાત્ર એવા વડાપ્રધાન છે કે જેમને ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન બંને એવોર્ડ મળ્યા હતા. ભારતમાં વડાપ્રધાન તરીકે કોણે બજેટને રજૂ કર્યું છે? તો મિત્રો આ 3 નેતા છે, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુ. આ ત્રણેય વડાપ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું. સૌપ્રથમ સંસદમાં ક્યારે પેપરલેસ બજેટ રજૂ કરાયું? તો કેન્દ્રમાં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી 2021માં સૌપ્રથમ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું. ટોટલ 4 વખત પેપરલેસ બજેટ રજૂ કરાયો, 21, 22, 23 અને હવે 24માં. બજેટ શબ્દનો અર્થ શું થાય છે? તો મિત્રો એ થાય છે ચામડાનો થેલો. ચામડાનો થેલો બજેટ શબ્દનો અર્થ થાય છે. હવે મિત્રો આવીએ આપણે ગઈકાલે જે બજેટ રજૂ કરાયો એના પર, એટલે કે વર્ષ 24-25ના બજેટની વાત કરીએ તો સૌપ્રથમ વાત, બજેટમાં ગુજરાતને કેટલા કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ એ છે કે ગુજરાતને 43,378 કરોડ અપાયા. સ્ટાર માર્ક કરી લેજો આ, બરાબર. 43,378 કરોડ જે છે ગુજરાતને આપવામાં આવ્યા. PM આવાસ યોજના અંતર્ગત કેટલા કરોડ વધારાના ઘર બનાવવામાં આવશે? તો 3 કરોડ. 3 કરોડ વધારાના ઘર બનાવવામાં આવશે PM આવાસ યોજના અંતર્ગત. સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો આ જે PDF છે આ PDF તમને જોઈતી હોય, સાથે સાથે એક્ઝામ ટુડેના 1 વર્ષની કરંટ અફેર્સની PDF જેમાં 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે, જેમાં ટોટલ કરંટ ટોપિક છે આ બજેટ જીકે છે, T20 વર્લ્ડ કપ છે, બરાબર, અયોધ્યા જીકે છે, ઇલેક્શન જીકે છે. આવી ટોપિક વાઇઝ તમને PDF મળશે. સાથે 1 વર્ષની તારીખ સાથે કરંટ અફેર્સની PDF મળશે, એટલે કે આ તારીખે આ કરંટ અફેર્સનો પ્રશ્ન બન્યો હતો અને એમાં પણ ડિટેલમાં માહિતી લખેલી હોય છે, 1 લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી. તો એના માટે તમે 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. હવે છે બજેટ 2024 મુજબ કેટલા લાખ રૂપિયાની ઇન્કમ સુધી કોઈ ટેક્સ આપવાનું રહેશે નહીં? તો 3 લાખ રાઈટ આન્સર થઈ ગયો. આમાં બજેટ 2024માં કૃષિ અને તેના સંબંધિત ક્ષેત્ર માટે કેટલા લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે? તો 1.52, બરાબર, 1.52. આ પણ યાદ રાખવાનું છે. પ્રથમ નોકરી કરવાવાળા માટે કેટલા હજાર રૂપિયાની મદદ કરાશે? તો જે પણ ફ્રેશર્સ છે, પ્રથમ વખત નોકરી કરી રહ્યા છે, તેમને 15,000ની સહાય આપવામાં આવશે. જેમની ઇન્કમ 1 લાખ રૂપિયા કરતાં ઓછી હશે, જેમનો પગાર 1 લાખ રૂપિયા અથવા તો એના કરતાં ઓછો હશે, એવા લોકોને 15,000 રૂપિયા 3 કિસ્તમાં આપવામાં આવશે 1 વર્ષની અંદર. ઇન્ટર્નશીપ પ્રોગ્રામ અંતર્ગત 1 કરોડ યુવાઓને કેટલા હજાર રૂપિયા પ્રતિ મહિના અપાશે? તો મિત્રો એ 5,000 રાઈટ આન્સર છે. બજેટ 2024માં બિહાર રાજ્યને કેટલા હજાર કરોડ રૂપિયાની મદદ કરાશે? સ્ટારમાં કરજો મિત્રો, કારણ કે રાજકારણ પણ આમાં ચાલી રહ્યું છે. નીતિશ કુમાર કેન્દ્રમાં બીજેપીના પાર્ટનર છે અત્યારે, બરાબર. નીતિશ કુમારે મિત્રો ડિમાન્ડ કરી છે બિહાર માટે સ્પેશિયલ પેકેજની, સ્પેશિયલ રાજ્યના દરજાની. હવે બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો નથી, પણ બિહારને આ વખતે ઘણું બધું આપવામાં આવ્યું છે. 58,900 કરોડ રૂપિયા મિત્રો બિહારને મળ્યા છે, બરાબર, 58,900 કરોડ. જેમાં સડક માટે છે 26,000 કરોડ. પૂર્ણિયા પટના એક્સપ્રેસવે બનાવવામાં આવશે. 2400 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ છે મિત્રો. અને પૂર એટલે કે બિહારમાં તમને ખ્યાલ હશે પૂર ઘણી વખત આવે છે, જે અત્યારે આપણે ગુજરાતમાં પણ ચાલી રહી છે વરસાદનો મોસમ.
પૂર માટે 11,500 કરોડ રૂપિયા બિહારને આપવામાં આવ્યા છે. મુદ્રા લોનની રકમ 10 લાખથી વધારીને કેટલી કરાઈ? તો બજેટમાં મુદ્રા લોન એની રકમ 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ માટે કેટલા લાખ રૂપિયા સુધીનો લોન અપાશે? તો મિત્રો 10 લાખ સુધીનો લોન આપવામાં આવશે. બજેટ 2024 મુજબ ભારતની મુદ્રાસ્ફીતિ કેટલા ટકા લક્ષ્યથી વધી રહી છે? તો મિત્રો એ 4%. સ્ટારમાં કરજો, તમામ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બજેટ 2024 મુજબ દેશભરમાં કેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવાશે? તો આ બજેટ મુજબ દેશમાં કેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવાશે? તો 12 રાઇટ આન્સર છે. બજેટ 2024માં મહિલાઓ અને બાળકીઓના વિકાસ માટે કેટલા લાખ રૂપિયાનું પ્રાવધાન છે? તો મિત્રો 3 લાખ કરોડ રાઇટ આન્સર. સ્ટારમાં કરજો તમામ વસ્તુ. મિત્રો આમાં આ વિડીયોમાં આપણે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ આપણે તો જે પણ હવે બજેટ તો ઘણું લાંબુ ચોડું છે, બરાબર, તો એમાંથી જેટલા પણ એક્ઝામમાં પૂછી શકાય આવા પ્રશ્નો આપણે લઈને આવ્યા. વિડીયો ગમતો મિત્રો લાઇક તો કરજો અને કમેન્ટમાં પણ જણાવજો. ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે આવા વિડીયો બનાવવામાં. હવે છે બજેટ 2024 મુજબ કયા રાજ્યમાં મહાબોધિ અને વિષ્ણુ પદ કોરિડોરનો વિકાસ કરાશે? તો હવે પ્રશ્ન અહીંયા જો મહાબોધિ અને વિષ્ણુ પદ કોરિડોરનો વિકાસ કરવામાં આવશે તો બિહાર રાઇટ આન્સર છે. હવે આ બિહારમાં આવેલા છે, બરાબર, તો અહીંથી તમને પ્રશ્ન શું પૂછશે? કારણ કે હવે ટ્રેન્ડિંગ ટોપિકમાં આવી ગયું. પ્રશ્ન પૂછશે કે મહાબોધિ અને વિષ્ણુપદ કોરિડોર ક્યાં આવેલા છે? તો એ બિહારમાં આવેલી છે, બરાબર, બોધગયામાં મહાબોધિ છે. બજેટ 2024 મુજબ સિડબીની કેટલી નવી શાખાઓ ખોલાશે? તો મિત્રો 24 શાખાઓ સિડબીની ખોલવામાં આવશે. એક મિત્રો આ યાદ રાખવાનું છે, સોના ચાંદીના ઘરેણા પર કસ્ટમ ડ્યુટી કેટલા ટકા ઓછી કરાઈ? તો સોના ચાંદીના ઘરેણા જે છે મિત્રો એના પર હવે કસ્ટમ ડ્યુટી 6% રહી ગઈ છે. કેટલા ટકા રહી ગઈ છે? 6% રહી ગઈ છે, એટલે કે સસ્તા કરવામાં આવ્યા છે. બજેટ 2024માં કેટલા રાજ્યમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરાશે? કેટલા રાજ્યમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરાશે? તો મિત્રો 5 રાજ્ય રાઇટ આન્સર છે. PM સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના અંતર્ગત કેટલા કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી અપાશે? તો 1 કરોડ ઘર આમાં રાઇટ આન્સર છે. પૂર્વોત્તર રાજ્યોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કેટલી શાખા સ્થાપિત કરાશે? તો મિત્રો એ 100થી વધારે રાઇટ આન્સર છે. કૌશલ્ય વિકાસ માટે આગલા 5 વર્ષોમાં કેટલા લાખ યુવાઓને સ્કિલ આપવાનો ટાર્ગેટ રખાયો છે? તો મિત્રો 20 લાખ યુવા રાઇટ આન્સર છે આમાં. બજેટ 2024માં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે કેટલા લાખ કરોડ રૂપિયાનો પ્રાવધાન છે? તો મિત્રો 1.48 લાખ કરોડ રાઇટ આન્સર છે. બજેટ 2024 મુજબ પૂર્વોત્તર રાજ્ય માટે કઈ યોજના બનાવાશે? તો પૂર્વોત્તર રાજ્ય માટે કઈ યોજના બનાવાશે? તો પૂર્વોદય યોજના. આમાં કયા કયા રાજ્ય સામેલ છે? તો બિહાર, ઝારખંડ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. બજેટ 2024માં PM અર્બન હાઉસિંગ પ્લાન માટે કેટલા લાખ કરોડ રૂપિયાનું એલાન કરાયું છે? તો મિત્રો 10 લાખ કરોડ રાઇટ આન્સર છે આમાં. બજેટ 2024માં સરકારે વિકસિત ભારત માટે કેટલી નવી પ્રાથમિકતા બનાવી છે? તો આમાં 9. બજેટ 2024ના વડાપ્રધાન જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત કેટલા હજાર ગામને લાભ મળશે? તો મિત્રો 63,000 ગામ રાઇટ આન્સર છે. બજેટ 2024 મુજબ ખરીફ ફસલો માટે ડિજિટલ સર્વેક્ષણ કેટલા જિલ્લામાં કરાશે? તો એ 400 જિલ્લા. બજેટ 2024માં બાળકો માટે કઈ યોજના શરૂ કરાઈ છે? તો આ એક સ્ટાર માર્ક કરજો, કારણ કે બાળકો માટે યોજના છે NPS વાત્સલ્ય યોજના, બરાબર, NPS વાત્સલ્ય યોજના રાઇટ આન્સર છે. મિત્રો ભારતના નાણાકીય વર્ષની શરૂઆત ક્યારે થાય? ભારતમાં નાણાકીય વર્ષની શરૂઆત ક્યારે થાય છે? તો આમાં શું છે રાઇટ આન્સર? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં 1 એપ્રિલ. 1 એપ્રિલથી 31 માર્ચ જે છે એ ભારતમાં નાણાકીય વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. 1 એપ્રિલથી 31 માર્ચ. નાણામંત્રીએ એક પણ વખત બજેટ રજૂ નહીં કર્યું એવા કયા નાણામંત્રી છે જેમણે એક પણ વખત બજેટ રજૂ નહીં કર્યું? તો મિત્રો KC નિયોગી રાઇટ આન્સર છે. કોણે ભારતમાં સૌથી લાંબો બજેટ ભાષણ આપ્યો છે? તો સૌથી લાંબો બજેટ ભાષણ કોણે આપ્યો? નિર્મલા સીતારમણે. કોણ આપ્યો? નિર્મલા સીતારમણે 2020માં આપ્યો. તો મિત્રો આ ભાષણ 2 કલાક અને 40 મિનિટ ચાલ્યો
અને સૌથી નાનો બજેટ ભાષણ હતો હીરુભાઈ મૂલજી પટેલનો 1977માં. ભારતના કેટલા વડાપ્રધાને વડાપ્રધાન પદ દરમિયાન બજેટ રજૂ કર્યું? તો મિત્રો 3 છે, નહેરુજી, રાજીવજી અને ઇન્દિરાજી. હવે મિત્રો આપણે ટેક્સ વ્યવસ્થાની વાત કરીએ, જે સ્લેબ હોય છે એની વાત કરી લઈએ. કેન્દ્રીય બજેટ 2024-25માં 0 થી 3 લાખ સુધી કોઈ ટેક્સ આપવામાં આવશે નહીં. 3 થી 7 લાખ જેની ઇન્કમ છે એમને 5%, 7 થી 10 લાખના 10%, 10 થી 12 લાખના 15%, 12 થી 15 લાખના 20% અને 15 થી ઉપર 30%. બરાબર, આ ઇન્કમ ટેક્સ સ્લેબમાં આ વખતે ફેરફાર કરવામાં આવ્યું છે. હવે 2024-25નું બજેટ ટોટલ કેટલું છે મિત્રો? તો એ છે 48.21 લાખ કરોડ. બેનામી સંપત્તિની માહિતી આપનારને કાનૂની છૂટ મળશે. સંરક્ષણ બજેટ આટલું છે મિત્રો. યોજના માટે આટલા ખર્ચાશે, આરોગ્ય માટે આટલા કરોડ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આટલા કરોડ છે, ટેલિકોમ માટે આટલા લાખ કરોડ છે. રેલવે માટે 2.55 લાખ કરોડ રૂપિયાની ફાળવણી છે. સોના ચાંદી સસ્તા થયા. કસ્ટમ ડ્યુટી 15થી ઘટીને 6% થઈ ગઈ છે. બરાબર, 9% કસ્ટમ ડ્યુટી ઘટી છે સોના ચાંદીમાં. બિહારમાં નવી મેડિકલ કોલેજ છે અને મોબાઈલ પર કસ્ટમ ડ્યુટી 5% ઘટી ગઈ, એટલે કે મોબાઈલ હવે સસ્તા થઈ ગયા. તો ફ્રેન્ડ, ઉમ્મીદ કરું મેં તમને આ વિડીયો ગમ્યો જ હશે. ખૂબ જ મહેનત કરી છે મિત્રો આ વિડીયો બનાવવામાં. બીજા મિત્રો સાથે શેર કરજો. એપ્લિકેશન અવશ્ય ડાઉનલોડ કરજો. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ. ફરી મળીશું નવા ટોપિક, નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.